વેલકમ ટુ અવંતીસ ડેઇલી વ્લોગ સિરીઝ. આજના વ્લોગિંગની શરૂઆત મારે મમ્મી સાથે કરવાની હતી, એટલે કે મારા સાસુમાં, જેને હું મમ્મી જ કહું છું. પણ સવારથી મમ્મી એટલા બિઝી હતા ને કે હું બિલકુલ જ શૂટ ના કરી શકી. મેં કાલે રાત્રે કીધું હતું ને કે મારા નેબરને ત્યાં પ્રસાદીનું ઇન્વિટેશન છે, તો મમ્મી હવેલીએ ગયા, દર્શન કર્યા અને પછી અમે લોકો બધાએ સાથે લંચ લીધું. તો મમ્મીની રૂટીનની પૂજા પણ હોય છે ઘરની, જે ડેઇલી કરે છે એ. તો એક પણ મિનિટ મને ફ્રી ટાઈમ ન મળ્યો જ્યારે હું મમ્મીને બેસાડીને એનો ફીડબેક લઈ શકું. અત્યારની અપડેટ એમ છે કે લંચ બહુ જ સારું રહ્યું, અમને બહુ મજા આવી. પછી પણ અમે સાથે 2-3 કલાક સુધી બહુ વાતો કરી. એકચ્યુઅલી અમે જ્યારે પણ મળીએ ને ત્યારે અમારા લોકો પાસે બહુ બધી વાતો હોય એકબીજાને કહેવા માટે, અને ક્યાંય ફરવા જવાનું પ્લાન કરીએ કે બધું અમારું ચાલતું હોય. નેબર સાથે બહુ સારું બોન્ડિંગ છે અમારું. અને એ બધું પતી ગયું, ઘરે આવી ઓલમોસ્ટ 4 વાગી ગયા હતા. થોડું હજી તો રેસ્ટ કરવાના મૂડમાં હતી ત્યાં હસબન્ડે સરપ્રાઈઝ આપી, મૂવી ટિકિટ બુક કરી નાખી છે. મૂવીનું નામ છે પેડી. મને કીધું પણ નહીં, સીધી ટિકિટ જ બુક થઈ ગઈ. તો અત્યારે અમે લોકો જઈએ છીએ સિનેમામાં મૂવી જોવા. આ સિનેમાનું નામ છે મુક્તા A2. હમણાં રિસેન્ટલી જ અમારા એરિયામાં ઓપન થયું છે, સારું લાગે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વેલકમ બેક ટુ અવંતીસ ડેઇલી વ્લોગ. સવારના હજી 5:30 બી નથી વાગ્યા. અંજવાળું છે પણ સૂર્યોદય નથી થયો હજી. વહેલું ઉઠવાનું રીઝન એક એ છે કે મારે આજે અગેન પાછું દીકરાના ક્લાસીસમાં જવાનું છે અરાઉન્ડ 9:30-10 સુધીમાં. તો મને લાગ્યું પહેલાં લંચની પ્રેપ ફટાફટ કરીને જાઉં, કેમ કે જાતા આવતા મને ટાઈમ લાગશે. તો આવીને ખાલી રોટલી જ બનાવવાની છે. નાસ્તામાં સિમ્પલ આજે પણ ફુદીનો એકચ્યુઅલી થોડો બચ્યો છે, તો એના પરાઠા બનાવીશ, ચા બનાવીશ. અને કાલનું મૂવી એક્સપિરિયન્સ કહું ને તો સિનેમા બહુ ફાઇન હતું, બેસવાનું બધું, પણ મૂવી એકદમ બોરિંગ હતું. સુપર બકવાસ મૂવી. ટાઈમ વેસ્ટ લાગ્યો મને, કેમ કે તો લેન્ધી પણ હતું, પતતું પણ નહોતું જલ્દીથી, અને સ્ટોરી એકદમ ઘીસી પીટી એ જ લાગી, ખબર ને. એટલે મને આવતા 9:30 થઈ ગયા. પછી ડિનર કર્યું, કિચન વાઇન્ડ અપ કર્યું તો 10:30-11. પછી પાછી વિડીયો એડિટિંગમાં બેઠી તો રાત્રે સૂતા મને બહુ લેટ થઈ ગયું, 12-12:30. અને આવું ક્યારેય થાય ને, મતલબ સૂતા લેટ થઈ ગયું, ઉઠવું આજે જલ્દી પડ્યું. તો બપોરે હું થોડું પાવરનેપ જેવું રેસ્ટ કરી લઉં છું. 10-15 મિનિટ પણ હું કરું ને તો મારી બેટરી ચાર્જ થઈ જાય. વધારે ન સૂઈ શકું, અડધો કલાક મને નીંદર જોઈએ, પણ 10-15 મિનિટ ચાલી જાય. અને આજે મમ્મીને હું વ્લોગમાં લઈ આવવાની ટ્રાય કરીશ. મને લાગે લંચ સુધી તો મને ટાઈમ બિલકુલ નહીં મળે, પણ લંચ પછી બપોરે મમ્મી રેસ્ટ કરી લે ને પછી સાંજે હું આજે ટ્રાય કરીશ. એનો ફીડબેકને મારે લેવાનો છે. તો ચા નાસ્તો કરીને મળીએ. પહેલાં ક્યારેય છે ને હું ઘરે ઘી નહોતી બનાવતી, કેમ કે દૂધ જ અમે લોકો ગાયનું વાપરતા હતા, એટલે એમાં મલાઈ જ પતલી બને, એટલે ઘી બનાવવાનો પ્રશ્ન જ ના આવે. બહારથી જ ઘી લેતા હતા. પણ ગુજરાતમાં એમાં પછી દૂધ બહુ સરસ મળે છે, તો ઘરે ઘી બનાવું, દહીં છાશ પણ ઘરના જ ખાઈએ. એટલે મારું એક રૂટીન છે, 1 વીકની મલાઈ મારી ભેગી થાય ને એટલે હું કરી લઉં છું એનું ઘી. ફ્રીઝરમાં નથી નાખતી, નોર્મલ ફ્રીજમાં જ રાખું છું. સરસ રહે છે, બિલકુલ સ્મેલ ના આવે. પણ રોજ અમે થોડું દહીં નાખ્યા કરીએ, એટલે મંડે ટુ ફ્રાઈડે પહોંચે ને તો ફ્રાઈડે સુધીમાં હું મારી એક માપ છે એ તપેલી ભરાઈ જાય, અને પછી મલાઈનું માખણ કરી લઈએ. અને ઘી પણ બને ને તો એટલી સરસ સુગંધ આવે. હું તમને મારી મલાઈ બતાડું છું. જો આ મારી 1 વીકની મલાઈ છે. આમાં રોજ થોડું દહીં નાખી રાખે ને, પછી જ્યારે કાઢીએ ને, આજે મેં અત્યારે સવારે કાઢી લીધું છે ચા નાસ્તા ટાઈમે, તો સાંજે હું આની માખણની છાશને કરીશ. એટલે આટલું જ ખાલી બહાર રાખવું પડે, 8-10 કલાક જેવું જ. અને લંચની પ્રિપેરેશનમાં અત્યારે એવું છે કે બોઇલ ચણા છે, બટેકા છે, તો એની રસ્સાવાળી સબ્જી બનાવીશ. એની માટે જિંજર ગાર્લિક ચોપ કરી લીધું છે, 2 મોટા કાંદા છે અને 4 મોટા ટમેટા, એકદમ રસાવાળું બનાવીશ. અને આપણી મેંગો બહુ પાકી ગઈ છે, એટલે એને પણ મેં અત્યારે કટ કરી નાખી છે, અને ફ્રીજમાં મૂકી દઈશું, એટલે ઠંડી ઠંડી મસ્ત લાગશે. લંચના પ્રિપેરેશનમાં ખાલી રોટી જ બાકી છે. અત્યારે અમે નીકળી ગયા છે ક્લાસીસ જવા માટે, અને મને લાગે નેક્સ્ટ હજી 3-4 દિવસ આવા બિઝી જ રહેશે. સ્કૂલમાં જવું પડશે, ક્લાસીસમાં બધા ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરવાના છે, તો આ બધી ફોર્માલિટીઝમાં થોડું મને લાગે આ 1 વીક નીકળી જ જશે. લંચ રેડી છે આપણું, ચલો આવી જાઓ બધા જમવા. ચણા આલુની સબ્જી, રોટી, અગેન પીનટ સલાડ. બહુ જ સરસ લાગે છે કાંદા ટમેટા અને લેમન સાથે. અલ્ફેન્સો મેંગો ફ્રેશ
અને છાશ. લંચ કરીને થોડી વાર પાવર નેપ થઈ ગયું છે આપણું, એનર્જી બૂસ્ટ થઈ ગઈ છે આપણી. તો હવે માખણ બનાવવા આવી હતી એકચ્યુઅલી કિચનમાં. અત્યારે વાગ્યા છે સાંજના 4:30. પણ મને કેટલા દિવસથી ઈચ્છા હતી એક મારે પાવડર બનાવવાનો છે જે એમ્પ્ટી સ્ટમક લેવાનું છે, પણ ટાઈમ જ નહોતો મળતો. હું યુટ્યુબમાં ને બધે કંઈ આયુર્વેદના વિડીયો જોઉં, પણ ડૉક્ટરના કોઈ પણના નહીં, ડૉક્ટરના જે વિડીયો હોય ને તેમાંથી કંઈ ને કંઈ ટ્રાય કરતી રહું, સ્કિન માટે, હેર માટે, પછી બોડી ડિટોક્સ માટે. પણ જે મને સારું લાગે ને એ જ કન્ટિન્યુ થતું હોય, કેમ કે બધાનું બોડી અલગ રિએક્ટ કરે. જે કોઈને સૂટ થતું હોય આપણને ઘણીવાર ના બી સૂટ થાય. તો ચલો અત્યારે એક પાવડર બનાવવા જતી હતી તો મને લાગ્યું તમને પણ બતાડું અને પછી માખણ બનાવ્યું. આ પાવડર બનાવવા માટે છે ને સિમ્પલ 3 જ ઇન્ગ્રીડિયન્ટની જરૂર છે. આપણું આ જીરું છે નોર્મલ, અજમો છે અને આ વલિયારી છે. અત્યારે મેં આ લખનવી વલિયારી આવે છે ને જે એકદમ ઝીણી હોય, મીઠી હોય, એ લીધી છે. નોર્મલ વલિયારી પણ હોય તો ચાલે. બધું જ મેં 1 ટેબલ સ્પૂન લઈ લીધું છે. આ બધા જને આપણે શું કરશું, પેનમાં મિક્સ કરી દઈશું અને પછી એને ડ્રાય રોસ્ટ કરશું અને પછી એને પાવડર બનાવી નાખશું. અને એ પાવડર છે ને રાત્રે પાણીમાં પલાળી દેવાનો અને પછી સવારે એને એ પાણી જે પલાળેલું પાણી હોય ને એને સવારે આપણે એમ્પ્ટી સ્ટમક લેવાનું છે. આ વલિયારી, અજમો અને જીરું રોસ્ટ થઈ જાય ને પછી એને કોર્સ ગ્રાઇન્ડ જેવો નોર્મલ પાવડર કરી નાખશું અને એરટાઇટ કન્ટેનરમાં રાખી દેવાનું. પછી રાત્રે 1 ચમચી આપણે પાણીમાં એને સોક કરશું અને સવારે પાણીને ઉકાળીને પણ લઈ શકાય. અને ઉકાળવાનો ટાઈમ ન હોય તો એઝ ઇટ ઇઝ ખાલી ગાળીને એ પાણીને લેવાનું છે. 10 દિવસ હું ટ્રાય કરું પોતે ને પછી તમને રિવ્યૂ આપીશ એનું કેવું રહે છે. અત્યારે માખણ બનાવવા માટે મારી પાસે છે ને નોર્મલ હું પહેલાં બ્લેન્ડર વાપરતી હતી, પણ મારા હસબન્ડે એક મને રિસન્ટ માખણ બનાવવા માટેનું સ્પેશિયલી મશીન ઓર્ડર કરી દીધું છે. એટલે ઘણો ટાઈમ થયો, નોટ રિસન્ટ, મોર દેન અ યર થઈ ગયું છે. એનાથી ફટાફટ માખણ બની જાય ને એટલું સરસ ટેક્સચર આવે જે આપણે બ્લેન્ડરમાં ન આવતું હોય. અને લસ્સી પણ આનાથી બહુ જ સરસ બને. તો ચલો બતાડું તમને. જો આ છે. પહેલાં હું આવી રીતે નોર્મલ બ્લેન્ડરથી જ બનાવતી હતી, પણ હવે જ્યારથી આ મશીન લીધું છે ને ત્યારથી એટલું ઇઝી લાગે છે, ફટાફટ બની જાય છે. એની માટે શું કરું છું, આવું મોટું જે વાસણ હોય ને આપણું એમાં કરીએ એટલે કે ઉડે નહીં. આ છે ને એની અંદર આમ પરફેક્ટ ફિટ થઈ જાય. એટલે પકડવું તો પણ ઓબ્વિયસલી આ હેન્ડલ છે એનું અને 2 મોડ છે, એટલે આમ પકડીને આપણે કરીએ ને તો બહાર ક્યાંય ઉડે નહીં. આની માટેની સ્પેશિયલ એક આવે છે બીજું વાસણ, પણ મારી પાસે આ મોટું હતું ને એટલે મેં બીજું કશું ઓર્ડર ન કર્યું, આમાં જ મેનેજ થઈ જાય છે. કાનાજીનું ફેવરિટ માખણ બની ગયું છે. ટેક્સચર એટલું સરસ આવે આનાથી, આ મશીનથી, મને એવું લાગે છે બ્લેન્ડર કરતાં. અને કાનાજીને ધરવા માટે પ્રસાદ પણ રેડી છે. ડિનરમાં અત્યારે બનાવીશ સાંભાર અને પ્લેન રાઈસ. એકચ્યુઅલી અમને બધાને બહુ જ ભાવ્યા, પણ જ્યારથી હું સાંભાર મસાલો ઘરે બનાવું છું ને ત્યારથી બધા એના ફેન થઈ ગયા છે. તો બહારથી એવરેસ્ટનો કે કોઈ પણ નથી લેતી, ઘરે જ બનાવું છું. તો બનાવું હું કઈ રીતે પ્રિપેર કરું છું જો. એની માટે 1 નાની ટીસ્પૂન રાઈ છે, આ મેથી દાણા છે, રાઈસ છે, જીરું છે અને બ્લેક પેપર. આ બધું 1 ટીસ્પૂન લેવાનું છે. અને 1 મોટી ટેબલ સ્પૂન છે ને આપણી નોર્મલ તુવેર દાળ છે, ચણાની દાળ છે અને અડદની દાળ છે. બીજા મસાલામાં આ સૂકા કશ્મીરી મરચાં છે. એકચ્યુઅલી તીખા વાપરવાના હોય પણ અમે લોકો નથી ખાઈ શકતા, એટલે મેં શું કર્યું છે આની અંદરથી સીડ પણ કાઢી નાખ્યા છે. આવી રીતે ખાલી આ ડ્રાય ચીલી જ લેવાના છે, એ પણ મેં 3 જ લીધા છે. પછી મસ્ટ ઇન્ગ્રેડિયન્ટમાં કઢી પત્તો છે. આનાથી બહુ જ સરસ સ્વાદ આવે છે. એટલે આ ઘરનો ફ્રેશ 5 ટેબલ સ્પૂન ધાણા છે, સૂકા ધાણા લીલા આવે છે ને એ છે. અને 1 ટેબલ સ્પૂન કોકોનટ છે. આ ફ્રેશ કોકોનટ જ છે, આપણે જે લીલું નાળિયેર કહીએ ને. આમાં ડ્રાય કોકોનટ ન લઈ શકે, જે ચેવડામાં નાખે ને એ નહીં ચાલે. અને આ બધા જને આપણે ડ્રાય રોસ્ટ કરી નાખવાનું પેનમાં વિધાઉટ ઓઇલ. અને પછી છેલ્લે જ્યારે મિક્સચર ગ્રાઇન્ડરમાં આપણે નાખીએ ને તો સિમ્પલ એમાં 1 ટેબલ સ્પૂન હિંગ, હળદર અને આ પણ કશ્મીરી ચીલી જ છે એટલે કલર માટે. આ ખાલી છેલ્લે ગ્રાઇન્ડ કરીએ ને ત્યારે એને શેકવામાં નથી નાખવાનું. આ બધું જ આપણે ચલો ડ્રાય રોસ્ટ કરીએ અને મસાલો બને પછી બતાડું. મસાલો આપણો ઠંડો થાય ત્યાં સુધીમાં સાંભારની પ્રિપરેશન બતાડું. તો વેજીટેબલમાં ગાજર, દૂધી, આ પમ્પકિન છે, આ વાળું આવે ને
ગ્રીન એ વાળું, અને ટીંડોળા. એકચ્યુઅલી આમાં ટીંડોળા હોય નહીં, પણ અમારા ઘરમાં બધાને ભાવે છે એટલે હું નાખું છું. અને ડ્રમસ્ટિક તો મસ્ટ ઇન્ગ્રીડિયન્ટ છે, પણ અત્યારે અવેલેબલ નથી તો ચાલશે. અને આ દાળ છે ને મેં ઘી બનાવવા આવી ને ત્યારે જ પલાળી દીધી હતી, એટલે 2-3 કલાક થઈ ગઈ છે. અને ગરમ પાણીમાં આંબલી પણ પલાળી દીધી હતી. એટલે હવે બધું જ આપણે આ દાળને છે ને બધા જ વેજીટેબલ સાથે બોઇલ કરી લેશું, અને પછી ત્યાં સુધીમાં મસાલો ઠંડો થઈ જાય એટલે એને પણ પીસી લેશું. દાળનો કલર થોડોક આવો ચેન્જ થઈ જાય અને એકદમ સુગંધ પણ આવવા લાગે ત્યાં સુધી આપણે મસાલાને શેકવાનો. સાંભાર મસાલો આપણો રેડી થઈ ગયો છે. એકચ્યુઅલી આટલામાંથી ઘણો બધો બને, જે મેં મેજરમેન્ટ બતાવ્યું હતું ને એમાંથી મને લાગે બહુ બધી વાર ચાલી જાય.